અહીં બેઠેલાઓને પૂછું છું, તમે શિક્ષકો તમારા વિદ્યાર્થીઓને લાખો લગાવી શકો ખરા? હું જ્યારે ભણવા ગયો ત્યારે મારી બંધારણમાં તો નથી લખ્યું ને કોઈએ હાથ નહીં ઉઠાવો. આ આપણા દેશનું પતન છે. એને નથી કર્યો તમને શિક્ષકોને કે ઘરની ગરમી તમે અહીંયા ઉતારશો. ઘરવાળા ઉપર ના ઉતારી શકે એટલે છોકરાઓ ઉપર ઉતારી દેતા. મને યાદ છે મારી બા જ્યારે મને સ્કૂલમાં મૂકવા ગઈ ત્યારે મારા ટીચરને મારી સામે કીધું હતું, આ મારો દીકરો છે, તમારે એને ભણાવવાનું, એ જરાક પણ મસ્તી તોફાન ગડબડ કરે તો તમને લાફો મારવાની પણ છૂટ છે. નો ડાઉટ અમે કોઈ દિવસ લાફો ખાવો નથી પડ્યો. ક્યારેક કોઈક શિક્ષકને વધારે ખણજ આવી ગઈ હોય ઠોકી દીધી હોય એ વાત નથી. પ્રેક્ટિસ ચાલુ રહે તો ખોટો હોય એ છૂટી જાય. મને સાયન મુંબઈ સાયનમાં એક શિક્ષક મળ્યા હતા. મેં એમને પૂછ્યું કે તમારે પ્રોબ્લેમ ઓફ પેરેન્ટ્સ વધારે કે પ્રોબ્લેમ ઓફ ચાઇલ્ડ વધારે? મને કે પ્રોબ્લેમ ઓફ ચાઇલ્ડ જેટલો નથી ને એટલા એના કરતા પ્રોબ્લેમ ઓફ પેરેન્ટ્સ. એક છોકરાને આટલું ન કહી શકાય, ઊંચા અવાજે ન બોલી શકાય. જરાક બોલીએ એટલે વાલીઓના યુનિયન થઈ જાય અને બધા ભેગા મળી પેરેન્ટ્સ અમારા ઉપર તૂટી પડે. અમારા દીકરાને ભણાવવા માટે મોકલ્યો છે, માર ખાવા માટે નથી મોકલ્યો. સાચી વાત. મને લાગે છે કે બચ્ચાઓને ભણાવતા પહેલા એક ક્લાસ તમારે એના મા બાપનો લેવો જોઈએ. સ્કૂલના નવા વર્ગની અંદર તમારું બાળક આવે પહેલા એને કહેવાનું કે આવતીકાલે નહીં, પેરેન્ટ્સ મીટિંગ માટે નહીં, પેરેન્ટ્સને પધારો અને પેરેન્ટ્સ સાથે તમે એટલી નિષ્ઠાપૂર્વક વાત કરો, એટલા પ્રેમથી વાત કરો, એટલી એવી સરસ રીતે વાત મૂકો, તમે એમના દિલ જીતી લો. ઉઠતી વખતે પેરેન્ટ્સ તમને એમ કહી જાય, 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ માટે અમે અમારા બાળકને તમારી પાસે મૂક્યું છે, તમને જેમ લાગે એમ તમે એનો ઉછેર કરી શકો છો. તમે માળી છો, માળી તમારું સ્કૂલ એ ઉદ્યાન છે અને આ બાળકો એ તમારા માટે ફૂલ છે. એ ફૂલને જે રીતના ક્યારેક કાપવું પણ પડે કે ના પડે. કાતર લઈને તમે માળીની કાતર જોઈ છે? રોજ સવાર પડે માળી બેવ કામ કરે, પાણી પણ સિંચે અને ખોટા ડાળી ડાખડા પાખડા વધી ગયા હોય તો એને કાપવાનું પણ કામ કરે. બેમાંથી એક જ કામ કરે. એ ક્યારે બગીચાને લીલોછમ ન રાખી શકે. બગીચાને લીલોછમ રાખવો હોય બે કામ કરવા પડશે. તમારે આંખ ગરમ પણ કરવી પડશે, ક્યારેક હાથ ઉઠાડવો પણ પડશે અને ક્યારેક એવું પણ હશે નબળા છોકરાને કદાચ ન કહી શકાતું હોય તો એની બાજુમાં જે તમારો પ્રિય છોકરો હોય ને એને એક લાફો મારીને પણ એને શાંત કરવો પડશે. ટેમ્પરામેન્ટ ઉભો કરો.